जय प्रभु, जय प्रभु, जय जिनेन्द्र। सहजात्म स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु, परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव। आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे, आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे, आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे। हूँ अशरीरी आत्मा छू। लक्ष्य पाको करवानो। પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવની નજરમાં લઈ અને ધર્મ સાધન કરવું. કરવું કહેવાય થવા દેવું. કર્તાપણાની ભાષા બી આવશે અને જ્ઞાતાપણાની ભાષા બી આવશે. જ્ઞાતાપણાની ભાષા એ પરમાર્થ છે અને કર્તાપણું એ વ્યવહાર છે કે ભાઈ સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, આત્મચિંતન કરો, આત્મવિચાર કરો, કહેવાય બરાબર છે. પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર સંમત. પણ તરત એને જ્ઞાતાપણાની ભાષામાં સમજી જવાનું. સ્વભાવ તો અકર્તા અને અભોગતા છે. સ્વભાવ તો કેવો છે? અકર્તા અને અભોગતા છે. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની પ્રીતિ થઈ, રુચિ થઈ, દ્રષ્ટિ થઈ તો પછી સંકિત વેગળું નથી, હાજરા હજુર છે. સિમંદર સ્વામીની નજર ક્યાં છે? પોતાના શુદ્ધ ચૈતન્ય નિર્વિકલ્પ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આ પરમાત્મા. અને પછી દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાની ગુરુના ચરણમાં હો વંદન અગણિત. અને પછી શુદ્ધ બુદ્ધ ચૈતન્યગણ સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. તો સદદેવ, સદગુરુ અને સદધર્મ. સદધર્મમાં આવી ગયું ને આત્મવિચાર ને આત્મભાવના. બોલો અઘરું છે કે સહેલું? સાચું કહો, અઘરું છે કે સહેલું? કે સાહેબ તમે કહો ત્યાં સુધી સહેલું લાગે. પુરુષાર્થ કરવા જઈએ ત્યારે અઘરું થઈ જાય છે. સાવ હીરા જેવું કરીને આપી દઉં તમને, હાવ હીરા જેવું. આ ના હોય ને તો એમ ટવાઈ જાય. દાંત ના હોય ને તો એ શીરો એમ બહુ ક્ષોભક્ષમ ના હોય, બહુ વિચાર કરવાની ક્ષમતા ના હોય, બહુ મેમરી પાવર ના હોય, શરીરનો સાથ એટલો ના હોય. એક તો પ્લાસ્ટિકના શરીર છે બધાના. કેવા શરીર છે? સ્ટીલના છે કે પ્લાસ્ટિકના? હમણાં અડધો કલાક વધારે બેહવાનું થાય તો બધી ખુરશીઓ ખાલી મળે. રિસાય છે ને ઘડીએ ઘડીએ શરીર કેટલું રિસાય છે આપણાથી. સ્ટીલના બોડી નથી, પ્લાસ્ટિકના જ છે. એની પાસે જ કામ લઈ લેવાનું છે, નંદવાઈ ના જાય રીતે. શરીરની સ્વસ્થતા, ચિત્તની પ્રસન્નતા અને આત્માની શુદ્ધતા. શરીરની
સ્વસ્થતા, ચિત્તની પ્રસન્નતા અને આત્માની શુદ્ધતા. આ ત્રણે જોડી દેવાના. આ ગંગા જમના અને સરસ્વતીનો સુમેળ થઈ ગયો. પ્રયાગરાજ, રાજ છે ને તે સુમેળ થઈ ગયો. આની સામે બહુ પડવાનું નહીં. અપ્રમત્ત દશા નથી તમારી કે આની સામે પડો. કૃપાળદેવની સામે, કૃપાળદેવની જેમ આને હાચવી લેવાનું. ખવડાવવામાં, નવડાવવામાં, સુવડાવવામાં એનો સાથ જોશે અમુક ભૂમિકા સુધી. પરાણે ઉપવાસ તપશ્ચર્યા કરીને આને હુકવી નહીં નાખતા, સમજણથી સાથ લેજો. કેમ કે શરીર સ્વસ્થ રહે એ બી પહેલી સમાધિ. ભગવાને લખ્યું છે વચનામૃતમાં, શરીર સ્વસ્થ રહે પહેલી સમાધિ, મન સ્વસ્થ રહે બીજી સમાધિ, અને આત્મા સ્વસ્થ રહે સહજ સમાધિ. શરીર સ્વસ્થ રહે પહેલી સમાધિ, ચિત્ત પ્રસન્નતા રહેશે. મન સ્વસ્થ રહે એ બી સમાધિ, પ્રસન્નતા છે. અને આત્મા સ્વસ્થ રહે સહજ સમાધિ, એ તો શુદ્ધ ભાવ અને સંભાવ આવી ગયો. આની પાસે કામ લઈ લેવાનું. આ ગધેડું છે, કુંભાર કામ લઈ લે ને એમાં આની પાસે ધીમે ધીમે હળવે હળવે કામ લઈ લેવાનું. જેમ પડોશી સાથે સારા સંબંધ રાખીએ ને એમાં એ પડોશી છે. પડોશી સાથે સંબંધ બગાડીએ મહેન્દ્રભાઈ, પડોશી સાથે સંબંધ બગાડીએ કે પ્રેમના સારા સંબંધ રાખીએ? પ્રેમના સારા સંબંધ રાખીએ ને પડોશી સાથે, તો આ ખોખું પડોશી છે કે નહીં? આ ચૈતન્ય દેવનું પડોશી, સૌથી નજીકનું પડોશી. કર્મ અને કાયા, પણ કર્મ તો દેખાતું નથી, કાયા દેખાય છે. કર્મ અને કાયા, પણ કાયા તો દેખાય છે. એ પહેલો પડોશી છે, તો સંબંધ હારા રાખવી, મહેનત કરવાની. પછી તો હરિની મરજી, બધું તારા હાથમાં નથી. સાતા અસાતાનો ઉદય તો આયા જ કરવાનો છે. ઘડીમાં સાતા ને ઘડીમાં અસાતા. ના કાળ તો કેવો છે કે સાતા થોડીને અસાતા ગણેરી છે ને, એવો કાળા સાતા થોડીને અસાતા ગણેરી. ભૂખ્યા પેટે મજા ના આવે, અને થોડું વધારે ખવાય તો પચાવવાને કાઢવાની ચિંતા કે જાય તો સારું, જાય તો સારું, જાય તો સારું. બે બાજુ ચિંતા ઊભી કરે. કરે કે ન કરે? કે સાહેબ ભૂખ્યા રહેવાતું નથી, અને નિકાલ ન થાય ત્યાં સુધી એ મજા નથી આવતી. તો શરીરનો નિકાલ બરાબર કરે છે, તો રાગ દ્વેષ આત્માનો નિકાલ છે એને બી બરાબર કર. શરીરનો નિકાલ કરીએ કે ના બરાબર? મળમૂત્રનો ત્યાગ. તો આત્મામાં શું કરવાનું? રાગ દ્વેષનો ત્યાગ. એ હાથે હાથે જોડી જ દેવાનું. એના પ્રત્યે રાગ બી નહીં, દ્વેષ બી નહીં, મધ્યસ્થ થઈ જા, પાડોશી થઈ જા. સમયસારમાં ભગવાને લીધું છે અંતર્મૂર્ત માટે પડોશી થઈ જા, સમકિત થઈ જશે. સમયસારમાં ગાથા મૂકી જ ભગવાને, આ દેહનો તું પડોશી છો, અંતર્મૂર્ત માટે પડોશી થઈ જા. માન્યતામાં, શ્રદ્ધામાં, વિચારમાં, પ્રતીતિમાં, પરિણતિમાં સમકિત તો હાજરા હજુર છે. પણ ઊન મારા પણ કર્યા કરીએ છીએ. આની હાથે શું કર્યા કરીએ છીએ આપણે? ઊન મારું, ઊન મારું, ઊન મારું. પડોશી છો, આટલું રાખવાનું. તારી હાથે સંબંધ હારો રાખીશ, તને ખવડાવીશ, નવડાવીશ, સુવડાવીશ, દવાએ આપીશ, ડૉક્ટર પાસે લઈ જઈશ, હુવાડીશ બી કરીને, તારી સેવાએ લઈશ. પણ તને ને હું એક માનીશ નહીં. શું કહેવાનું? તને ને હું એક માનીશ નહીં. ત્રણ કહાળ, ત્રણ લોકમાં તું હું એક નથી. જડ તે જડ ત્રણ કહાળમાં ચેતન ચેતન હોય, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. ખોખુનો આત્મા બે એક જ જગ્યાએ થઈ જાય. એક પણ એક ક્ષેત્રાવગા, બે એક જ ક્ષેત્રાવગા છે. જ્યાં શરીરના પ્રદેશો છે ત્યાં જ આત્માના. જો આડીએ તો તરત ખાવ પડે. જો હા, જો જ્ઞાન તો છે ને, અહીંયા જો જ્ઞાન તો છે ને, તરત જ્ઞાન છે. જ્ઞાન છે આત્માના પ્રદેશો છે, અને સ્પર્શ છે પૂતગલના પ્રદેશો છે. આ સ્પર્શ છે ને પૂતગલના પ્રદેશો છે, અને જ્ઞાન છે ને આત્માના પ્રદેશો છે. બસ આટલો ભેદ સમજી જાઓ. સ્પર્શ રસ ગંધ વર્ણ એ પૂતગલ,
જ્ઞાન 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 જ્ઞાન, ચેતના 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 ચેતના, વેદકતા 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 વેદકતા, આત્મા. આટલું સમજવાનું છે. ભેદ છે, ભેદ સમજી જા, કરવાના જ તો ખસે નહીં. ભેદ સમજણમાં છે, પ્રતીતિમાં છે, થઈ નહીં જાય. જ્ઞાન થાય એટલે આમ શરીર અહીંયા રહી જાય ને આત્મા અહીંયા રહી જાય, એવું થતું હશે? જ્યાં ખોખું છે ત્યાં જ આત્મા છે. ભેદ છે એવો ભેદ જ્ઞાનીને સમજાઈ જાય છે. જે ભેદ છે બંને વચ્ચેનો જળ ચેતનનો, એ સમજાઈ જાય છે એની પ્રતીતિમાં, એના સદ્ધાનમાં, એના વેદનમાં, એની પરિણતિમાં. બસ છે જેમ છે એમ જાણો. એ હું નથી ને હું એ નથી. કાયા તે કાયા, ચેતન તે ચેતન. ઢગલાબાજી રમતા આવડવી જોઈએ. આવું નહીં આવું, આવું નહીં આવું, આવું નહીં આવું નહીં, બસ આટલું. પડોશનો સંબંધ છે, પ્રેમથી રહીશ. સમજણથી, શ્રદ્ધાનથી, પરિણામથી, પરિણતિથી છૂટો. એક અસંગ શુદ્ધ ચૈતન્ય તે હું. દેહાદિકમાંથી હર્ષ વિષાદ દૂર કરી હું એનાથી ભિન્ન અસંગ શુદ્ધ ચૈતન્ય અશરીરી આત્મા છું. બસ આટલું શ્રદ્ધાને, પરિણામને, ભાવભાષાને, પરિણતિ પ્રગટ કરી દે. પુરુષાર્થથી સાધ્ય છે, વિવેકથી સાધ્ય છે, બોધથી સાધ્ય છે, પોતાની આત્મપ્રતીતિને આત્મજાગૃતિથી સાધ્ય છે. થઈ શકે. મહાપુરુષો કર્યું કે ન કર્યું? કર્યું કે ન કર્યું? કૃપાળજો આપણી સમક્ષ. દેહ છતાં દેહાતી દશામાં રહ્યા છે કે નથી રહ્યા ભગવાન? અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ, એવી ભગવાનની દશા હતી. શું લખ્યું ભગવાને? અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. કેવી કેવી અલૌકિક અદ્ભુત આત્મજ્ઞાનને દેહાતીત દશા છે ભગવાનની. સ્વરૂપ સ્થિત કેવા છે ભગવાન? સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ. છે કે નહીં આ બધા લક્ષણ ભગવાનમાં? છે કે નહીં? એવી દેહાતી દશાના ધારક વીતરાગ પુરુષ મળ્યા છે કે નથી મળ્યા આપણને? તેનો અંશ પ્રગટ કરવાનો કે નહીં? છૂટા પડવાનું આનાથી. સંબંધ સારો પણ છૂટા આવું નથી. અંદરનું ચૈતન્ય જે જ્ઞાન રૂપે છે, જે ચૈતન્ય વેદકતા રૂપે છે, એ હું છું. સમતા, રમતા, ઉર્ધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. એ હું. આટલી શ્રદ્ધાન કરવાની. આમાં કંઈ પૈસા ખર્ચવાના નથી. આમાં કંઈ બહુ મહેનત બહારમાં કરવાની નથી. સમજણ શ્રદ્ધાને પ્રતીતિ, સમજણ શ્રદ્ધાને પ્રતીતિ, સમજણ શ્રદ્ધાને પ્રતીતિ. જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સુપ્રતીત એટલે શ્રદ્ધા, અને જેને સમજાય છે સમજણ. કેટલું ઉઘાડું છે. જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતન નિજ જળ છે, સંબંધ માત્ર અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાં છે. આટલી શ્રદ્ધા અને પ્રતીતિ કર્યા જ કરે, આટલી સમજણ કેળવ્યા જ કરે, તો અંતરંગથી ભેદ જ્ઞાનનો પુરુષાર્થ ને આત્મજ્ઞાનનો પુરુષાર્થ સહજપણે થાય કે ન થાય? થાય કે ન થાય? થાય કે ન થાય? પાછા જોકામ ના જતા રહે તો નિદ્રામાં તંદ્રામાં. એ વહેરી છે સાધકના. થોડું ચિત્ત શાંત થાય ને એટલે ઊંઘ મસ્ત આવી જાય. એ વખતે વધારે જાગૃતિ કેળવી લેવાની. ભગવાન નિદ્રાની સામે, મોહ નિદ્રાની સામે બે પડ્યા છે ભગવાન. ઉત્તર સરનામાં નિદ્રાની સામે બી પડ્યા હતા અને મોહ નિદ્રાની સામે બી પડ્યા છે. મહાવીર જેવો પુરુષાર્થ ભગવાને ઉત્તર સંડા અને ઈડરની ગુફાઓમાં કર્યો છે. નિદ્રાને વશ નથી, મોહ નિદ્રાને વશ નથી, બંને જીત્યા છે. બંને ભગવાને બંને જીત્યા છે. એવા પુરુષના શરણમાં આપણે છીએ. ના પડતો
ધર્મ કરવાનું આવે, સત્સંગ કરવાનું આવે, વાંચન કરવાનું આવે, સામાયિક કરવાનું આવે, પ્રતિક્રમણ કરવાનું આવે, પ્રાર્થના કરવાની આવે, ભક્તિ કરવાની આવે, તરત નિદ્રાન તંદ્રામ જતો રહે છે જીવ. એટલે મોહરાજા પાછા ઊભા થઈ જાય છે. પાછા લાગ મળી જાય ને. મોહરાજા તો કેવું છે, ગમે તેટલું બંધ હોય તો પેલો ઓક્સિજન ઘૂસી જાય ને એમ ઘૂસી જાય. ગમે તેટલું બંધ હોય તો ઓક્સિજન ઘૂસી જાય કે ન ઘૂસી જાય, બધું સાહેબ બારી બારણા બંધ હોય ઓક્સિજન હોય. મોહ એવો છે, ગમે ત્યાંથી ઘૂસી જાય. સાવધાન. શું કહેવાનું? સાવધાન. મારા ભગવાન કેવા અપ્રમત્ત દશાથી વર્ત્યા છે. રફાળો દેવ અપ્રમત્તપણે વિચર્યા છે, અપ્રમત્ત દશાથી વિચર્યા છે, અત્યંત આત્મજાગૃતિપૂર્વક વિચર્યા છે. નિદ્રાને, મોહ નિદ્રાને પરાજિત કરી છે. અમે દર્શનાવર્ણ્ય કર્મને જીત્યું છે. હું કહેતા ભગવાન, અમે નિદ્રાને જીતી છે, દર્શનાવર્ણ્ય કર્મને જીત્યું છે. જેવો અપ્રમત્ત પુરુષાર્થ કર્યો છે તો આપણે એનો થોડો ટેકો તો લેવાનો કે ના લેવાનો? ભગવાનનો ટેકો તો લેવાનો કે ના લેવાનો? એના વચનનો, એના બોધનો, એની આજ્ઞાનો, એના જીવનનો. અંદરથી શ્રદ્ધાન પ્રતીતિ ક્ષોક્ષમ એવો કેળવવાનો કે શ્રદ્ધાન પ્રતીતિની સમજણ શુદ્ધ થતા જાય, દ્રઢ થતા જાય. શુદ્ધ થાય ને દ્રઢ થાય, શુદ્ધ થાય ને દ્રઢ થાય, શુદ્ધ થાય ને દ્રઢ થાય. નજરમાં એને રાખવો પડે. ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. માન્યતા શુદ્ધ કરતો જા, સમજણ શુદ્ધ કરતો જા, ગુરુ આજ્ઞાને સમજતો જા. જાજી ખટપટમાં, વહીવટમાં, રાગદ્વેષમાં પડતો નહીં. મોહના નિમિત્તમાં માથું મારતો નહીં. જેટલી બને એટલી સમજણને સમતા, સમજણને સમતા, સમજણને સમતા આત્માની પ્રતીતિ દ્રઢ કરતો જા. ના આજે તો પાછો ઉત્તમ સત્યનો દિવસ છે ને. ઉત્તમ સત્ય છે ને આજે દિગંબર પર્યુષણમાં. તો ઉત્તમ સત્ય એને કહેતા હશે. પરમાર્થ સત્ય ઉત્તમ સત્ય છે. અને ભગવાન એક જગ્યાએ લખ્યું છે પાછળ કે પરમાર્થ સત્ય જાણ્યા વિના વ્યવહાર સત્ય સાચું હોતું નથી. શું લખ્યું છે? પરમાર્થ સત્ય જાણ્યા વિના વ્યવહાર સત્ય સાચું હોતું નથી. શું હશે પરમાર્થ સત્ય? ત્રિકાળી ધ્રુવ ચૈતન્યને જેમ છે એમ સમજવું. એ તો એવું ને એવું રહે છે ને, બદલાય. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાણ સદાય. એ પરમાર્થ સત્ય છે. પોતાના શુદ્ધ ચૈતન્ય અવિનાશી સ્વરૂપને જેમ છે એમ જાણવું, જેમ છે એમ માનવું, જેમ છે એમ શ્રદ્ધવું ને જેમ છે એમ અનુભવવું. પરમાર્થ. ને એના માટે પછી તારે મૃષાનો ત્યાગ કરવો. એનો ત્યાગ કરવો? મૃષા વચન મતી બોલ, મૃષા વચન મતી બોલ. પરમાર્થ સત્ય તો નજરમાં રાખતા જ નથી કે જે ત્રિકાળિક છે. પોતાના ત્રિકાલિક ધ્રુવ સ્વભાવને નજરમાં રાખવો એ પરમાર્થ સત્ય છે. એ તો ગમે તે ગતિમાં જોઈશ કે ગમે તે પર્યાયમાં જઈશ, એ તો એવું ને એવું જ છે. એ તો એવું ને એવું જ છે. ત્રિકાલિક ધ્રુવ સ્વભાવ તો એવો ને એવો રહે કે બદલાઈ જાય? એ તો એવો ને એવો જ છે. એ ત્રિકાલિક ધ્રુવ સ્વભાવને નજરમાં રાખો એ પરમાર્થ સત્ય છે. એને નજરમાં રાખીને વાણી પ્રકાશવી એ વ્યવહાર સત્ય છે. પણ એને ભૂલી જઈએ છીએ અને વ્યવહાર સત્યને ભૂલી જઈએ છીએ. ડગલે ને પગલે મૃષા જ બોલતા હોઈએ છીએ. શું બોલતા હોઈએ છીએ મોટે ભાગે જીવો? ભગવાને તો ત્યાં સુધી કીધું છે કે 6 મહિના સુધી સત્ય વચન બોલવાની ટેવ પાડે તો પછી સહજ છે, પછી એને વચન સિદ્ધિ આવી જાય. 6 મહિના સુધી સત્ય વચન બોલી શકે, પરમાર્થ સત્યને નજરમાં રાખીને એને વચન સિદ્ધિ આવે. આપણે તો ડગલે પગલે ઉત્તરમાં જતા હોય તો દક્ષિણમાં જતા હોય. આમ તો કે હું આમ જઉં છું. હાહુને કંઈ કે, વહુને કંઈ કે, દીકરાને કહું કે નહીં, બધે બદલી નાખે, બધું બદલી નાખે. દેરાણીને કંઈ કે, જેઠાણીને કંઈ કે, માયા અને મૃષા બધું ભેગું કરે. ધણીને કંઈ કીધું હોય, હાહુને કંઈ કે,
વહુને કંઈ કે, દીકરાને કંઈ કે, બધું આવું હોય છે કે નહીં? બધું જો સંસારમાં તો માયાને મૃષા, માયાને મૃષા. ભાઈબંધી છે માયાને મૃષાની, ભાઈબંધી છે માયાને મૃષા. જેમ છેમ ક્યાં કહીએ છીએ આપણે? કહીએ છીએ જેમ છેમ? તરત પલટી ખાઈ જઈએ છીએ તરત. સત્ય વચન પણ જેમ છેમ બોલવું અઘરું છે. ધંધાવાળાને તો બહુ અઘરું પડે છે. એ તો ભગવાનનો જ ધંધો ન્યાયનો કાંટો હતો. બાકી ધંધાવાળા તો કે સાહેબ માયા મૃષા બોલ્યા વિના તો ધંધો હાર જ ચાલે નહીં, એમ જ કે માયા મૃષા કર્યા વિના. આ તો તમને આપું છું, મને કંઈ મળતું જ નથી પાછું, કે આ તો આ ભાવે તો તમને આપું છું, મને તો કોઈ પ્રોફિટ જ નથી, એટલે પ્રોફિટ વગર કોઈ આપે? પાછું એમ જ બોલે ભાવો ભાવ આપું છું. હું કે ધંધાવાળો ભાવો ભાવ આપું છું, ભાવો ભાવ આપું છું. ભાવો ભાવ આપે છે. 100ના 150 લેતો હોય ને પાછો કે ભાવો ભાવ આપું છું. 100ના 200 લેતો હોય ને કે ભાવો ભાવ આપું છું. ફટ દઈને જો મૃષા આવી ગયું, માયા આવી ગઈ, ખબર ન પડી. લોભના કારણે, એના કારણે. પાપનો બાપ લોભ છે. પાપનો બાપ કોણ છે? લોભ. મૃષા કોણ બોલાવે છે? લોભ. માયા કોણ કરાવે છે? લોભ. ભગવાનના જીવનને એ વખતે યાદ કરવાનું. કૃપાળુદેવની પેઢી એ જમાનામાં ન્યાયનો કાંટો કહેવાતો. શું કહેવાતો? ન્યાયનો કાંટો. રેવા શંકર જગજીવન દાસની પેઢી એટલે મુંબઈમાં ન્યાયનો કાંટો. એક બાળક આવે કે વૃદ્ધ આવે, એક જ ભાવે વસ્તુ મળતી, એક જ ભાવે. ભગવાન તો ત્યાં સુધી કહી શકતા કે આટલામાં અમને પડતર છે ને આટલું અમારો પ્રોફિટ છે ને આટલામાં અમે આપીએ છીએ. આમ જ સ્પષ્ટ કહી શકશો તમે? આટલી અમને પડતર છે, આટલું અમારું વળતર છે એટલે પ્રોફિટ છે, ને આટલું અમારે આપવાનું છે. આટલું સ્પષ્ટ કૃપાળુદેવ કહી શકતા હતા. પ્રારબ્ધનો વિશ્વાસ હતો, પુણ્યનો વિશ્વાસ હતો, ધર્મનો વિશ્વાસ હતો. ને આપણે તો ડગલે ને પગલે લોભને લાલચમાં ખેંચાઈ જઈએ કે ના ખેંચાઈ જઈએ? એકને કંઈક જુદો ભાવ કહીએ, ને બીજાને કંઈક કહીએ, ત્રીજાને કંઈક જુદો ભાવ કહીએ, ને ચોથાને કંઈક જુદો ભાવ કહીએ. માયાને મૃષા, લોભ. માયા મૃષાને લોભ. પાપના પોટલા ને પોટલા બંધાય. ભોગવા બીજો જાય કે બાપો જાય કે આપણે જ જઈએ? આપણે જ જવું પડે, સમજી જજો. માયા કપટથી કમાયું હશે ને તો સમજવાનું કે નરક ગતિ તિર્યન ગતિમાં બહુ આરંભ પરિગ્રહવાળાને તો જવું પડે. અતિશય આરંભ પરિગ્રહ કરતો હોય ને એને તો સમજવાનું કે નરક ગતિ નક્કી જ છે. તત્વાર સૂત્રમાં લખ્યું જ છે, બહુ આરંભા પરિગ્રહો નરકાશ્ય. ખૂબ આરંભ પરિગ્રહ કરતો હોય ને ધન માટે, લોભ માટે, લાલચ માટે, નરક ગતિ નક્કી. એને પાસપોર્ટ વિઝા કાંઈ લેવાની જરૂર નથી, નક્કી. તત્વાર સૂત્રમાં મૂક્યું છે કે નથી મૂક્યું? ભગવાને મૂક્યું છે, જોજો, વાંચજો તત્વાર સૂત્રમાં. લોભ માટે માયા, મૃષા, કપટ, પ્રપંચ કેટલું કરી નાખીએ છીએ. પાપનો બાપ કીધો છે લોભને, તો હું કીધો છે પાપનો બાપ. ભગવાન તો લાખો કમાયા છે, લાખોનો વ્યવસાય કર્યો છે, અને છતાં સત્ય છોડ્યું નથી. છોડે સમકીતી સત્ય છોડે? એક વાર એમના ભાગીદારે માકુભાઈ ખાલી 100 રૂપિયાનું, એ જમાનામાં 100 રૂપિયા તો ઘણા, 100 રૂપિયાની અનીતિ કરી. અને કૃપાળુદેવ ભગવાનને ખબર પડી કે અમારી ગેરહાજરીમાં માકુભાઈ 100 રૂપિયાની અનીતિ કરી છે, તો ભગવાન બગડ્યા. ખબરદાર, ગટરમાં નાખી દે 100 રૂપિયા. આ 100 રૂપિયા ગટરમાં નાખી દે. આ પેઢીમાં અનીતિ નહીં ચાલે, અન્યાય નહીં ચાલે, જૂઠ નહીં ચાલે, પ્રપંચ નહીં ચાલે. ગટરમાં નાખી દેવા હતા, એમ કીધું ભગવાને. ગટરમાં નાખી દેવા હતા. કેટલી સત્યતા હશે, કેટલી નીતિ હશે, કેટલી ન્યાય હશે. એના શરણમાં બેઠા છીએ તો એનો અંશ તો આવવો જોઈએ કે ના આવવો જોઈએ? નીતિ, ન્યાય, સત્યતા, નિર્લોભતા, સંતોષતા, સરળતા, નિષ્કપટતા, આ બધા સદગુણ હોય તો મુમુક્ષુતા રહે ને વર્ધમાન થાય. કોઈ મુમુક્ષુતા પુસ્તકમાં રહેતી નથી, સમકિત કોઈ પુસ્તકમાં નથી રહેતું. સમકિત તો આત્માના ગુણોમાં પ્રગટે છે. ક્યાં પ્રગટે છે? આત્માના અવિનશ્વર ગુણો. ઉત્તમ, ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન ને બ્રહ્મચર્ય.
આ 10 ધર્મ આત્માના છે, કોઈ પુસ્તકના છે કે આત્માના છે? તેનું વેદન તો આવવું જોઈએ ને, એના પરિણામને પરિણતિ તો પ્રગટવી જોઈએ. જેના શરણે બેઠા છે એની નીતિમત્તા અને ન્યાય કેવો હતો? એકવાર ભગવાન મુંબઈમાં ચાલવા નીકળ્યા ત્યારે કીધું કે જૈનની નીતિ કેવી હોય, જૈનની સત્યતા કેવી હોય, તો ભગવાને સામે હાઈકોર્ટ બતાવી કે હાઈકોર્ટમાં બેઠેલા જજની જેવી નીતિને સત્યતા હોય એવી નીતિને સત્યતા હોય એને જૈન કહેવાય. આ ભગવાને જમાનામાં કીધેલું કે આ મેજિસ્ટ્રેટની જેટલી નીતિ ને સત્યતા હોય, ન્યાય હોય, એટલી એક જૈનની હોવી જોઈએ. એ જમાનામાં એટલી જૈનની સાક્ષી પુરાતી કે જૈન હોય ને સાક્ષી આપે ને તો ગમે તેવું છૂટી જાય. એ જમાનામાં અત્યારે કોઈ માનવા તૈયાર ના થાય કે જૈન વાણીઓ હોય તો માનવું નહીં સાહેબ, કોઈક તિલક કર્યું હશે પણ કોઈક છેતરશે. એ જમાનામાં ન્યાયનો કાંટો. એવા પુરુષના શરણમાં બેઠા છીએ. ઓછું આવે ચાલશે, પણ નિર્લોભતા, સંતોષ, સત્યતા, નિષ્કપટતા, સરળતા, લઘુતા, દીનતા, સમતા, આત્માના બધા ધર્મ પ્રગટવા જોઈએ. ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય. એ રૂપ આપણા પરિણામ થવા જોઈએ અને સ્વરૂપ સાથે અભેદ થતા એની પરિણતિ પ્રગટી જાય છે. સહજ સહજ પુરુષાર્થ કરવાનો કે નહીં? માયા ને મૃષાની સામે પડવાનું કે નહીં? વાત વાતમાં કાંઈ લેવા દેવા ના હોય. ઘણા તો વાત વાતમાં માયા મૃષા કાંઈ લેવા દેવા ના હોય. માયા ને મૃષા ને અતિશય માયા ને મૃષા હોય એને સ્વરૂપ પ્રાપ્ત થાય, સંકિત થાય કે સાહેબ હું આત્મસિદ્ધિ દરરોજ બોલી જઉં છું એટલે મને સંકિત થઈ જશે. એમ થઈ જાય. ત્યાં જ કીધું છે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, હોય મુમુક્ષુ ગટ વિશે એ સદાય સુજાગ. ત્યાં ઉઘાડું કહી દીધું છે 138માં. 138 કીધું ને ભગવાને, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, હોય મુમુક્ષુ ગટ વિશે એ સદાય સુજાગ. સદા એવા સદગુણ મુમુક્ષુમાં હોય અને છતાં જાગતો છે. એમાં સંતોષ માનતો નથી જ્યાં સુધી સંકિત ન થાય ત્યાં સુધી. જ્યાં સુધી પૂર્ણ સ્વભાવ કેવળ જ્ઞાનનો ન પ્રગટે ત્યાં સુધી એ જાગતો છે, સંતોષ નથી માનતો. એટલે સદાય સુજાગ્ય કીધું કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી પુરુષાર્થ 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 પુરુષાર્થ. મુમુક્ષુત્વના ગુણો તો આવવા જોઈએ કે ના આવવા જોઈએ? મુમુક્ષુત્વના ગુણો ના હોય ને કે મને શુદ્ધ સંકિત થઈ જાય, બને કોઈ દી? સાયકલ લેવાની કેપેસિટી નથી ને કે હું મર્સિડીઝ લઈ આવ્યો, થાય? સાયકલ ખરીદવાની કેપેસિટી ન હોય ને કે મારે તો મર્સિડીઝ ખરીદવી છે, કે કેટલા પૈસા લાયા છે, તો કે 5-5 રૂપિયાની નોટો લાવ્યો છો, પેલો ઘૂસવા દે કે ન જાય? અહીંયા મર્સિડીઝ લેવી હોય તો સાહેબ ઘણા પૈસા જોશે. એમ સંકિતની કેટલી બધી યોગ્યતા ભગવાને મૂકી છે. આત્મસિદ્ધિ વાંચજો, કેટલી બધી યોગ્યતા મૂકી છે. શરૂઆતના પત્રો વાંચજો ભગવાનને. પાત્રતાનું પુરુષાર્થ કરો, પાત્રતાનું પુરુષાર્થ કરો એવું લખ્યું છે ભગવાન. તમારે બીજો કોઈ સત્પુરુષ શોધવાની જરૂર નથી. અંબાલાને લખ્યું છે સત્પુરુષ તો તને મળ્યા છે, પણ પાત્રતા પ્રાપ્તિનો પુરુષાર્થ પ્રયાસ અધિક કર્યા કરો કે જેથી વખતે સત્પુરુષથી સદબોધ મળે ને સદબોધ પરિણમે. પાત્રતા વિના સદબોધ પરિણમતો નથી. પાત્રતા વિના સદબોધ પરિણમતો નથી. ગમે તેટલી ઊંચી તત્વની વાત વાંચો, પાત્રતા વિના પરિણમશે નહીં. કે તો ઉપાદાનની યોગ્યતા જોઈએ. ગમે તેટલો ઊંચો સત્સંગ, હું તો કહું છું 24 કલાક સમયસર સાંભળો, નહીં થાય સમકી. અહીંયા સદગુણ જ નથી ને, અહીંયા મુમુક્ષુતા જ નથી ને, અહીંયા પાત્રતા જ નથી ને, અહીંયા સત જિજ્ઞાસા જ નથી ને, અહીંયા રુચિ જ નથી ને, અહીંયા નિશ્ચય જ નથી ને, તો ક્યાંથી કામ કરશે? પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. બ્રહ્મચર્ય એટલે વિષય કશાયને ચિતવા, નિર્વિકાર ચૈતન્યની શ્રદ્ધા કરવી
અને મનથી, વચનથી, કાયાથી નિર્વિકારતા પ્રગટ કરવી. શું કીધું ભગવાને? આખો પ્રોસેસ બતાવ્યો છે મહેન્દ્રભાઈ, આખો. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. ને આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, અને તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. અને જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. છેક સુધીનું આપી દીધું કે ના આપી દીધું ભગવાને? છેક સુધીનું આપી દીધું. પણ આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય. This is qualification. This is precondition. એવી દશા કોઈ લાવતું જ નથી. પ્રસમ ભાવ, સંવેગ ભાવ, નિર્વેદ ભાવ, આસ્તિક્ય ભાવ, અનુકંપાનો ભાવ, આ 5 લક્ષણો કીધા છે. કશાયની ઉપશાંતતા એટલે પ્રસમ ભાવ, માત્ર મોક્ષ અભિલાષ એટલે સંવેગ ભાવ, ભવે ખેદ એટલે નિર્વેદ ભાવ, પ્રાણી દયા એટલે અનુકંપા ભાવ, અને આત્માર્થ નિવાસ એટલે આસ્તિક્ય ભાવ કે હું આત્મા છું આટલો નિર્ણય કરવા માટે આસ્તિક્ય જોશે. ગુરુવચનમાં શ્રદ્ધા એ આસ્તિક્ય જોશે. આ 5 લક્ષણો કેળવ્યા વિના સંકિત થતું જ નથી, કોઈ દિવસ નહીં થાય. વાટલી પાત્રતા નથી. અને ખાલી બુદ્ધિથી વાંચે ને હાંભળે તો પરિણમે ઉપાદાનની યોગ્યતા વિના ન પરિણમે. અનીતિથી અબજો રૂપિયા આવતા હોય ને તો લાત મારી શકે ને મુમુક્ષુપણું પ્રગટે. આટલું સમજી જજો. અનીતિથી અબજો રૂપિયા આવતા હોય ને એને લાત મારી શકે તો સમજવાનું કે કૃપાળુદેવનો ભક્ત છે, નહીતર કૃપાળુદેવનો ભક્ત નથી, ખાલી બુદ્ધિથી ભક્ત છે, નામ ભક્ત છે, દ્રવ્ય ભક્ત છે, સાચો ભક્ત નથી. એટલી નીતિ, ન્યાય, સજ્જનતા, સાત્વિકતા, સત્યનિષ્ઠા, એના આધારે આત્મનિષ્ઠા આવે છે. આ તો લોભમાન, લાલચમાન, માયામાન, મૃષામાન, કપટમાન, જૂઠમાન, પ્રપંચમાં ભવના ભવ જતા રહે. મૂર્છા, એને શું કહેવાય બધું? મૂર્છા ને મોહ, મૂર્છા ને મોહ. અને એ મોહ મૂર્છાવાળું જીવન હોય ત્યાં મુમુક્ષુતા આવે, ટકે? એ તો વર્ધમાન થવી જોઈએ. જ્ઞાનીના શરણમાં અને બોધમાં તો મુમુક્ષુતા પ્રગટે ને વર્ધમાન થતી જાય. અને વર્ધમાન થતાં 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 એક દિવસ સ્વરૂપ દ્રષ્ટિને સ્વરૂપ બોધ પ્રગટવાથી શુદ્ધ સંકિત થઈ જાય. એ તો 5મી દ્રષ્ટિ છે. પહેલી દ્રષ્ટિ વાંચી જ કોઈ વાર? પહેલી દ્રષ્ટિમાં કેટલી પાત્રતા, બીજી દ્રષ્ટિમાં કેટલી પાત્રતા, ત્રીજી દ્રષ્ટિમાં કેટલી પાત્રતા, ચોથી દ્રષ્ટિમાં કેટલી પાત્રતા. ત્યારે 5મી દ્રષ્ટિ સ્વસંવેદન રૂપે પ્રગટે છે. ના આપણે તો નહીં કે સદગુણ પણ મુખ બતાવો. કેવી સ્થિતિ છે આપણી? નહીં કે સદગુણ પણ મુખ બતાવો શું? તો ભગવાન કે સદગુણ લાય, મારી સામે જોવે છે તો જો હું કેવા સદગુણ કેળવ્યા છે. ભગવાનનું આખું જીવન જોજો. ક્યાંય માયા નહીં, ક્યાંય મૃષા નહીં, ક્યાંય કપટ નહીં, ક્યાંય જૂઠ નહીં, ક્યાંય પ્રપંચ નહીં, ક્યાંય અનીતિ નહીં, ક્યાંય અન્યાય નહીં, ક્યાંય લોભ નહીં, ક્યાંય લાલચ નહીં, ક્યાંય દગો નહીં, ક્યાંય વિશ્વાસઘાત નહીં, કશું નહીં. પુણ્ય શાવકના દ્રષ્ટાંતો તો તમે શાસ્ત્રોમાં વાંચો છો. આ તો એનીથી ઊંચી કક્ષાનો શાવક છે. મહાવીરનો શાવક વાંચો ને, પુણ્ય શાવક. આ તો અલૌકિક શાવક છે. પણ જીવને વિશ્વાસ નથી. કૃપાળુદેવનું જીવન જુઓ તો. કૃપાળુદેવની સત્યનિષ્ઠા કેવી હતી એનું એક દ્રષ્ટાંત સેજે સેજે અત્યારે સ્મૃતિમાં આવી ગયું. ભગવાન ગામમાં આવે ને તો ઘરમાં પેલી તાવ અને ખાંસીની બધી દવાઓ રાખતા. તાવ ગામમાં કોઈને તાવ આવે ને તો એમના ઘરે આવીને લઈ જાય કે સાહેબ તાવ જેવું છે, જરા દવા આપો ને, તો ગોળી લઈ જાય. હવે પેલી દવાની ડબ્બી ખાલી થતાં થતાં માંડ 5-7 દવા પેલી ટીકડીઓ રહી હશે. એટલે એમના બાપાએ કીધું કે બેટા હવે ખાલી થઈ જશે એમ કહેજે. શું કહેજે કે આ 5-7 તો આપણા ઘર માટે રાખવી પડે ને. એટલે શું કીધું કે હવે ખાલી થઈ ગઈ છે એમ કોઈ લેવા આવે તો એમ કહેવાનું ખાલી થઈ જશે એમ કહેજો.
તો કૃપાળદેવ હું બોલ્યા ખબર છે? આ રાખો તમારી દવા, અને તમારે જે જવાબ આપવો હોય જવાબ દેજો. આ રાયચંદ જૂઠ બોલવા માટે જન્મ લીધો નથી. ને આપણે તો શું કરીએ? નથી સાહેબ ખાલી થઈ ગઈ છે, હું કહી દઈશ નથી સાહેબ ખાલી થઈ ગઈ છે. ભગવાન મૃષા બોલવા માટે તૈયાર નહીં થયા. આ તમે તમારી દવા રાખો ને તમે તમારા વચન રાખો. કેટલી સત્યનિષ્ઠા હશે ભગવાનની, કેટલી સત્યનિષ્ઠા હશે, કેટલી જાગૃતિ હશે. આ તો ક્ષણે ક્ષણની જાગૃતિનો માર્ગ છે. ને આપણે તો નાની નાની બાબતોમાં આવું જ થાય ને. દવા કોક લેવા આવે છે કે ખાલી થઈ ગઈ છે, હોય ખરી હું અંદર પણ શું કે ખાલી થઈ ગઈ છે. કોઈ વસ્તુ લેવા આવે તો કે ખોવાઈ ગઈ છે. કોકને આપવાનું હોય તો, કોક પડોશમાં લેવા આવ્યું હોય તો કે નથી. બોલી દઈએ કે ન બોલી દઈએ? તરત માયા, મૃષા, કપટ, પ્રપંચ બધું આવે કે ન આવે? કૃપાળુદેવ જેવા થવા માટે ઘણા ભાવ જોઈશે. એમને નહીં થવાય, ઘણા ભાવ જોશે. પણ કોક ભાવથી શરૂઆત કરવી પડશે. દ્રઢ નિશ્ચય ને દ્રઢ નિષ્ઠા હશે તો થશે. પ્રસમ ભાવ, સંવેગ ભાવ, નિર્વેદ ભાવ, આસ્તિક્ય ભાવ, અનુકંપા ભાવ, સત્યનિષ્ઠા અને સત્પુરુષની નિષ્ઠા, સત્પુરુષની નિષ્ઠા અને સત્યની નિષ્ઠા. પૂજા તો ભણી લઈએ ઉત્તમ સત્યની. જીવનમાં મૃષા મૃષા મૃષા. પૂજા ભણવા હું જાય? થોડા ચોખા ચડાવવા છે ને, થોડા પીળા ચોખા હોય, થોડા સફેદ ચોખા હોય. આ ભરતભાઈ મને આપ્યા કરતા હતા ને, થોડા પીળા ને થોડા સફેદ. ભગવાનને ચડાવી દો, ભગવાન આનાથી રાજી થઈ જાય. ભગવાન કે હું તારું હૃદય માગું છું, આનાથી રાજી નથી થઈ જવાનું. આ તો તારું ભાવ વિશુદ્ધિનું નિમિત્ત છે. આ તો તારું ભાવ વિશુદ્ધિનું નિમિત્ત છે. પણ ભાવ વિશુદ્ધિ કરીને તું સ્વરૂપની શ્રદ્ધા ન કરે તો, ત્રિકાળિક ચૈતન્યને ન ભજે તો, અને મુમુક્ષુતાના અને સમકિતના ગુણો ન કેળવે તો કાંઈ નહીં. વસાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન पर्यो अब क्यों न विचारत है मन से कछु और रहाउ न साधन से बिन सदगुरु कोई न भेद लहे मुख आगल है कह बात. આપશે આવા કોઈ વચનો? આપશે વર્તમાનમાં આવા કોઈ વચનો આપશે? મને કહો, કોઈ હોય તો કહો, એના ચરણમાં પડી જાઓ. દુર્લભ છે, અતિ દુર્લભ છે. વીતરાગતાને સાક્ષાત અનુભવીને કૃપાળુદેવે સાક્ષાત બોધમય, જ્ઞાનમય, આત્મમય, અનુભવમય વચનો આપ્યા છે. છેલ્લી દશા સુધી આ કાળમાં પહોંચાય ને એટલે સુધી પહોંચીને દેહાતીત, વચનાતીત, કર્માતીત, ઉદયાતીત, મનાતીત, બુદ્ધિતીત, ના બધો તો સંયોગાતીત, બધેથી અતીત 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 અતીત. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. વિતરાગ થવું કંઈ સહેલું નથી. બોલી જવું સહેલું, બોલી જવું સહેલું. એવી પરિણતિ પ્રગટે, વિતરાગતાની એવી પરિણતિ પ્રગટે, એવી શુદ્ધતાની પરિણતિ પ્રગટે, એવું સંવેદન પ્રગટે. રાગદ્વેષથી આત્મા પર પોતાના સચ્ચિદાનંદ સ્વભાવમાં સ્થિત, જેમ જેમ એને નજરમાં રાખે, અને એને નજરમાં રાખીને જે વ્યવહાર સત્ય બોલાય સત્ય છે, ત્યાં જૂઠું બોલવાનું, માયા કરવાનું, કપટ કરવાનું, લોભ કરવાનો ભાવ ન થાય. જેને ત્રિકાળી ચૈતન્યની નજર થઈને એના બધા અવગુણો ના આવે. એ બધા અસતના સંસ્કારો તો જતા રહે. અસતના સંસ્કારો રહે? સત પ્રગટ થાય ત્યારે અસતના સંસ્કારો રહે કે જાય? જાય. અસતના સંસ્કારો રાખવા છે, જન્મ જન્માંતરના વિપરીત સંસ્કારો રાખવા છે. અને પછી કે મને સત્પુરુષના આશીષ મળી જાય, કૃપા મળી જાય, મને સંકિત થઈ જાય. જન્મ જન્માંતરના અસતના સંસ્કાર અહીંયા છે ને મલિન થઈ ગયા છે. મલિનતા એને નિર્મૂળ કરવી પડે જ્ઞાનીના વચનથી, વૈરાગ્યથી, ઉપશમથી.
સંવેગ ભાવથી, નિર્વેદ ભાવથી, કરુણા ભાવથી, આસ્તિક્ય ભાવથી. ડુંગળી લસણ વાળું વાસણ હોય ને પછી એમાં દૂધપાક કરો તો સરસ થાય ને. ડુંગળી લસણનો વઘાર કર્યો હોય એ વાણિયા તો ના કરે, પણ છતાં એ કોક ઘરમાં હોય છે અત્યારે તો બધું બીજું બધું એ ઘૂસી ગયું. વાણિયાને ઘરમાં કંઈ બોલવા જેવું નથી આવી ગયું, બધું ઘણું બધું આવી ગયું છે. ઘરમાં ઘૂસવા નહીં દેતા. કૃપાળદેવ તો ત્યાં સુધી કીધું છે કે દીકરો માનીને તો લાફો મારીને બી સોમલ દારૂ હાથમાંથી લઈ લેવાનો, વ્યસનમાં જવા નહીં દેવાનું. દારૂને ડ્રગ્સ તો સહજ થઈ ગયા છે અત્યારે, ઘેર ઘેર આવું હતું હશે. ઘરમાં નહીં ઘૂસવા દો એને, લાફો મારી દો. તું જૈન કુળમાં છો, તું જૈન સંસ્કારમાં છો, પરમાત્માના શરણમાં છો, ધર્મની શરણમાં છો. આ તો પુણ્યના બદલે પાપના પોટલા, કેટલા પાપના પોટલા બંધાય, કેટલા. અમારે તો બાપજી કહેતા કે આજે દારૂ પીધો હોય ને અને 6 મહિને મરે ને તો એ નિયમથી નરકમાં. આજે દારૂ પીધો હોય ને એક પેક અને 6 મહિને મૃત્યુ થાય તો પણ નિયમથી નરક ગતિમાં જાય. મુમુક્ષુના ઘરમાં વ્યસન ન ઘૂસવું જોઈએ, સ્વપ્નમાં પણ નહીં. કેટલા સદગુણ કેળવવા પડે કે ન કેળવવા પડે. ત્યારે જ્ઞાનીનો બોધ પરિણામ પામે છે. કેવો વૈરાગ્ય હોય મુમુક્ષુતાનો, કેવો સંવેગ ભાવ હોય, કેવો નિર્વેદ ભાવ હોય, કેવો આસ્તિક્ય ભાવ હોય, કેવો અનુકંપાનો ભાવ હોય, કેવો દયાનો ભાવ હોય, કેવો કરુણાનો ભાવ હોય, કેવો લઘુતાનો ભાવ હોય, કેવો સરળતાનો ભાવ હોય, કેવો સમતાનો ભાવ હોય. ત્યારે મુમુક્ષુપણું આવે ને ત્યારે મુમુક્ષુપણું ટકે ને ત્યારે સમકિતની યોગ્યતા આવે. આટલું સમજી જજો. સમકિત કોઈ પુસ્તકમાં રહેતું નથી. સમકિત તમારા સદગુણમાં વસે છે. અહીંયા સદગુણમાં પ્રગટે. જેને સદગુણની પ્રાપ્તિ થાય અને સદગુરુનો બોધ મળે એને સહજમાં પ્રાપ્ત થાય. જેને સદગુણની પ્રાપ્તિ થઈ, ક્ષમા, વિનય, સરળતા, લઘુતા, એને સદગુરુનો બોધ સહેજમાં પરિણમે. સદગુરુ બોધ સુહાય અને તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. અને જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. છેક નિર્વાણ સુધીનો માર્ગ ભગવાને આપી દીધો છે. આપ્યો કે નથી આપ્યો બોલો? આને તો હીરા માણેકને મોતીથી સજાવો ને તો આની કિંમત ન થઈ શકે એવી અમૂલ્ય વચન છે. આ અમૂલ્ય વચન છે, અમૂલ્ય વચન છે. મહિમા નથી, જીવોને મહિમા નથી. કેમ કે એવી સદગુણ નથી, એવી પાત્રતા નથી, એવી સત્યનિષ્ઠા નથી, એવી તત્વનિષ્ઠા નથી, એવી ગુરુનિષ્ઠા નથી. બફમ એને તો શું છે કે હું દરરોજ આત્મસિદ્ધિ વગાડી લઈશ ને સમયસાનું પ્રવચન સાંભળી લઈશ એટલે મને સંકિત થઈ જશે. એવી ભ્રાંતિમાં બફમમાં રહેતા જ નહીં. આત્મિક સદગુણો કેટલા પ્રગટ્યાય જોજો. ક્ષમા, વિનય, સરળતા, લઘુતા, સમતા, સહજતા, પ્રસમભાવ, સંવેગ ભાવ, નિર્વેદ ભાવ, આસ્તિક્ય ભાવ, અનુકંપા ભાવ, ત્યાગ ભાવ, વૈરાગ્ય ભાવ, વિનય ભાવ કેટલા પ્રગટ્યાય જોજો. માપણી અહીંયા છે, થર્મોમીટર અહીંયા છે. ક્યારેક મોકો મળે તો 8 દ્રષ્ટિ વાંચજો. યશો વિજયજીની ભગવાને આત્માની દશા માપક થર્મોમીટર કીધા છે. 8 દ્રષ્ટિની સજ્જાય છે ને, અગાસથી બહાર પડી છે. ક્યારેક મોકો મળે તો વાંચજો. આત્માની દશા માપક થર્મોમીટર કીધા છે કે પહેલી દ્રષ્ટિવાળો જીવ કેવો હોય, બીજી દ્રષ્ટિવાળો કેવો હોય, ત્રીજી દ્રષ્ટિવાળો કેવો હોય, ચોથી દ્રષ્ટિવાળો કેવો હોય, 5મી દ્રષ્ટિમાં સમ્યક્તો આવે છે. તો ઘણા કોઠા આગળ જવાનું છે. તમને નિરાશને હતાશ થવા માટે નથી કહેતો, પણ સિરિયસ થવા માટે કહું છું. વસ્તુ તો જેવી છે એવી છે ને. મર્સિડીઝ ખરીદવાની મારી કેપેસિટી ન હોય ને ખાલી મોટી મોટી ઊંચી વાતો મર્સિડીઝની કરું તો કોઈ કોમ આવે? સાયકલ લેવાના ઠેકાણા ના હોય ને પછી કે મારે મર્સિડીઝ તો આમ નહીં. એ કે સદગુણ પણ મુખ બતાવું શું? કહી શકો કે આ સદગુણ મેં કેળવ્યો છે, આ સદગુણમાં મારી નિષ્ઠા છે.
અનીતિથી કમાઈશ નહીં, અન્યાયથી કમાઈશ નહીં, જૂઠથી કમાઈશ નહીં, પ્રપંચથી કમાઈશ નહીં, માયાથી કમાઈશ નહીં. મારા ભગવાનની જેમ ન્યાયનો કાંટો. મહેન્દ્રભાઈ એક મુમુક્ષુ મારી પાસે આવ્યા હતા કે આ બધાને ગ્રાહકોને જુદો જુદો ભાવ કેવો પડે છે, એટલે બહુ વિકલ્પ રહે છે. કોકને 100 કહીએ ને કોકને 1.5 કહીએ ને કોકને 150 કહીએ ને, એટલે પેલું મનમાં તો રહ્યા કરે કે આને કયો ભાવ કેવો. પેલા સિંધી ભાવ કે ને, સિંધી ભાવ, સિંધી અલગ અલગ ભાવ કે વસ્તુ કાઢવી હોય એટલે કે બહુ વિકલ્પો રહે છે. મેં કીધું ફિક્સ રેટ કરી નાખો, કોઈને લેવું હોય તો લે, ન લેવું હોય તો ના લે. તમારા વિકલ્પો નીકળી જશે અને તમારા ભાગ્યમાં હશે તમને મળશે, તમારા ભાગ્યમાં હશે તો મળશે. જેમ ભગવાનનો રેટ ફિક્સ જ હતો, ભગવાનનો રેટ ફિક્સ જ. લેવું હોય તો લે, ને તો કાંઈ નહીં, પ્રારબ્ધ અનુસાર બનવાનું છે. બનનાર છે તે ફરનાર નથી, ફરનાર છે તે બનનાર નથી. પ્રારબ્ધ અનુસાર બનવાનું છે, ભાગ્યમાં જ મળવાનું છે. એનાથી વિશેષ કોઈ આપવાનું નથી. માયા મૂષાથી કમાયેલું પાપનું બંધન છે. તરત ઈડરથી ઘરે જઈને તરત જ બધો ફિક્સ રેટ કરી નાખ્યો. મેં કીધું તમારી ગુડવિલ બંધાશે ને જે ગ્રાહક છે રહેશે, ભલે 4 દાડા જતા રહેશે પછી, પણ તમને કેટલી નિરાશ થઈ ગઈ? નિરાશ થઈ ગઈ કે ન થઈ ગઈ? ભાઈ આ જ ભાવ કહેવાનો છે, લેવું હોય તો લો, ના લેવું હોય તો કાંઈ નહીં, માલ આપણી પાસે છે. અહીંયાનું કોઈ લઈ શકે, બદલી શકે? પ્રારબ્ધમાં તો જે છે મળવાનું જ છે. પાછું બોલે કરો બનનાર છે તે ફરનાર નથી, ફરનાર છે તે બનનાર નથી, બધું ક્રમબદ્ધ પર્યાય છે. બોલે કરો પણ ગ્રાહકને છેતરે, એવા સિદ્ધાંતો ગોખી નાખે. ક્રમબદ્ધ પર્યાય છે તો સિદ્ધાંતનું પ્રેક્ટિકલ ન થવું જોઈએ? થવું જોઈએ કે ના થવું જોઈએ? થવું જોઈએ કે ના થવું જોઈએ? સિદ્ધાંત ગોખવા માટે છે કે જીવનમાં અપનાવવા માટે છે? અપનાવવા માટે. દ્રઢ નિશ્ચયવાળા થવું પડે. કૃપાળુદેવનો આશ્રિત તો કેવો હોય? અંબાલાલ જેવો. અંબાલાલ બહુ સાધન સંપન્ન હતા, તેના સેક્રેટરી હતા. જેટલી વાર ભગવાન પાસેથી આવે ને મહિનો સત્સંગ કરીને, તો મહિનો તો સેવાનો લાભ મળતો, સત્સંગનો લાભ મળતો. ભગવાનની સેવા કરવા માટે ઘરે રસોઈ શીખી ગયા છે એમની પત્ની પાસેથી કે મને રસોઈ શીખવાડ દો એટલે ભગવાનની સેવા થઈ શકે. રસોઈ હું બનાવું, સેવા હું કરું, સત્સંગ હું કરું, પગે હું દબાવું, માથું એવું દબાવું, અને છતાં ભગવાનનો સત્સંગ મળે. ઓલ ઇન વન. એટલો બધો વૈરાગ્ય લઈને જતા ને કે એમને બધી જમીનો બહુ હતી. તો જેટલી વાર જાય જમીનો દાનમાં આપી દે ગરીબોને. જેટલી વાર જાય એટલી વાર જમીનો દાનમાં આપી દે ગરીબોને. એટલો બધો તીવ્ર વૈરાગ્ય લઈને જાય, એટલો બધો સંવેગને નિર્વેદ લઈને જાય, એટલો બધો અનુકંપાનો ભાવ લઈને જાય. આપણે આપી દઈશું, બોલો, જમીન કોઈને આપી દઈશું ગરીબને, નિર્ધનને? ઉડતી સરકારની 100 ફૂટ દબાઈ દઈશું. ઉડતી સરકારની 100 ફૂટ હોય ને દબાઈ દે. આગળ પૂરું મોટું બેનર લગાડી દે, 100 ફૂટ એન્કરેજમેન્ટ કરી દે, કરી નાખી દે સરકારની જમીન, કોકની જમીન. જેટલી વધારાની લીધી હોય ને દરરોજ પાપ ખાતામાં જમા થાય, સમજી જવાનું. 1 ઇંચ પણ સરકારની કે કોઈ અન્યની જમીન કે વસ્તુ લીધી હોય ને દબાણમાં, સમજવાનું કે પાપનું મીટર ચાલુ જ છે ને પુણ્ય ઘટી રહ્યું છે, ખબર નથી. કર્મ કોઈ ભૂલથાપ ન ખાય. કર્મ ભૂલથાપ ખાય તો જેવું વાવશો એવું લણશો, જેવું વિચારશો એવું પામશો. આંબો વાયો હોય તો આંબાનું ફળ મળે, બાવળ વાયા હોય તો બાવળનું જ ફળ મળે. કેટલી અનુકંપા અને વૈરાગ્ય હશે અંબાલાલનો વિચાર કરજો. બધી જમીનો એમને ગરીબોને આપી દીધેલી પોતાની. એક મહિના સુધી, દોઢ મહિના સુધી અંદરમાં જોરદાર વૈરાગ્યની ધારા ચાલતી એમને ઘરે ગયા પછી થોડી ધારા ઠંડી પડે ને, પેલા ઘરમાં તો મોહના નિમિત્તો છે ને, એટલે પછી ભગવાનને કાગળ લખે, ભગવાન જલ્દી બોલાવો મને સેવામાં, સત્સંગમાં. આ બધું ઠંડુ પડવા માંડ્યું છે, અંદરનો વૈરાગ્ય સંવેગ ઠંડો પડવા માંડ્યો છે.
જ્યાં સુધી સગડી પાસે હોય ને ત્યાં સુધી તો તપેલા રહીએ છીએ સાહેબ, સગડી પાસે હોય ત્યાં સુધી તપેલા રહીએ છીએ. ત્યાગ વૈરાગ્યની ભાવમાં, સંયમની ભાવનામાં, સંવેગની ભાવમાં ખાઈએ છીએ એટલે અહીંયા તો મોહના નિમિત્તો જ છે. ગ્રસ્તપણું તો કેવું છે? 103 પત્ર. ગ્રસ્તપણું તો કેવું છે? પત્રાંક 103 વાંચજો. કાજળની કોટડી કે હોનાની કોટડી, કાજળની કોટડી, જ્યાં જોવો ત્યાં કર્મબંધન થાય. જો જોતા ના આવડે ને વિવેક વૈરાગ્ય ના હોય તો. પાછા ભગવાન બોલાવે કે હારું, પણ કે ઘરવાળાને જરા રાજી કરીને આવજો, થોડા એમની પ્રેમથી પરમિશન લઈને આવજો. એમને નારાજ કરીને નહીં આવતા. પાછા નારાજ કરીને આવો તો દુઃખી થઈ જાય ને પાછા. અને ઘરવાળા દુઃખી હોય તો પછી વિક્ષેપ રહ્યા કરે ને, ચિત્તમાં વિક્ષેપ રહ્યા કરે. ઘરવા નારાજ હોય ને તો ચિત્તમાં થોડો વિક્ષેપ રહે. એ થોડો ટેકફુલી કરી લેવાનું ટેકફુલી. ઘરે જતા એમને ગમતી વસ્તુ લઈ જવાની એટલે રાજી. હોનાનો દાગીનો ને હાડી બે ગમે, હું ગમે બહુ. હોનાનો દાગીનો ને હાડી લઈ જાઓ. આ તો વ્યવહાર કથન કહું છું, તમારા સંજોગ જોઈ લેજો પાછા. આ તો વ્યવહાર કથન છે બધા. વિવેક, વ્યવહાર વિવેક, પરમાર્થ વિવેક, વ્યવહાર વિનય, પરમાર્થ વિનય, વ્યવહાર વૈરાગ્ય, પરમાર્થ વૈરાગ્ય, વ્યવહાર સત્ય, પરમાર્થ સત્ય, વ્યવહાર ક્ષમા, પરમાર્થ ક્ષમા. આખો માર્ગ અજબ ગજબ છે. સમજાશે ને ત્યારે બધું અજબ ગજબ સમજાશે. આત્માની પ્રતીતિ આવશે, આત્માનો બોધ આવશે, ગુરુવચનમાં નિષ્ઠા આવશે ને ગુરુવચનની શ્રદ્ધા આવશે, ત્યારે આખો માર્ગ અજબ ગજબ છે. ये ही नहीं है कल्पना, ये ही नहीं विभंग, कई नर पंचम काल में देखी वस्तु अभंग. સાચું બોલો અંદર દિલથી. આપણે ઉત્તમ સત્ય ધર્મનું પાલન કેટલું કરીએ છીએ. પાછું સત્ય ધર્મ પર લઈ આવું છું. પરમાર્થ સત્ય તો નજરમાં રહેતું નથી, એ તો ત્રૈકાલિક છે. એને નજરમાં લાવવું એ પહેલી શ્રદ્ધાંત છે. એ તો પરમાર્થનો બોધ છે, નિશ્ચયનો બોધ છે, વાસ્તવિક બોધ છે. જે સંજોગોમાં તું જીવે છે, સંજોગોમાં એ નીતિમત્તા, ન્યાય, સત્યતા તો જોશે કે નહીં જોશે? મિત્ર, પાપનું બંધ થાય કે ન થાય? કર્મનો બંધ થાય કે ન થાય? ને આવરણ કોને ચડે? આત્માને ચડે કે બીજાને ચડે? આપણું બાંધેલું આપણે જ ભોગવવાનું છે કે બીજો ભોગવે? બોલો. આપણે જ ભોગવવાનું કે બીજો જાય? કરતા થયો જ ભોગતા થવું પડે. કર્મનો કરતા થયો તો કર્મનો ભોગતા થવું પડે. બીજો કોઈ બાપો આપણા વતી કર્મ ભોગવવા ના જાય. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એક સ્વાત્મ પોતે, એકત્વ એથી નહીં સુગ્ન ગોતે. લઈ લે છે આ ગોઠણનો દુખાવો આવે તો લઈ લે જ, કોઈ લઈ લે છે, કોઈ લઈ લે જ. ઘરના દવા આપે, સેવા કરે, ડોક્ટરને બોલાવે, પણ કે લાવો તમારો દુખાવો લઈ લો. કોઈ નહીં લઈ શકે. ભોગવવું પડે કે ન ભોગવવું પડે? બાંધેલું ભોગવવું પડે કે ન ભોગવવું પડે? કરતા થયો છે ને અજ્ઞાનથી, મોહથી. એનાથી કરતા થયો છે. અજ્ઞાનથી, મોહથી, માયાથી, મિથ્યાત્વની વાસનાથી કરતા થયો તો ભોગતા થા, ભગવાન કહે છે. જે ભાવમાં સમજણમાં આવે એ ભાવમાં જ્ઞાતા દ્રષ્ટાપણું પ્રગટ થાય, પછી માર્ગ આખો સવડો થઈ જશે. શું કીધું ભગવાને? શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એક સ્વાત્મ પોતે, એકત્વ એથી નહીં સુગ્ન ગોતે. ભોગ ભાગ પડાવે કોઈ? કર્મમાં ભાગ પડાવે જ કોઈ? દુઃખમાં ભાગ પડાવે જ કોઈ? કોઈ ભાગીદાર નથી. આપણા જ કર્મ આપણે ભોગવવાના છે. એવી સમજણ, એવી શ્રદ્ધા, એવી ક્ષમતા કેળવી લે, એવું એકત્વપણું દ્રઢ કરી દે, એવું અન્યત્વપણું દ્રઢ કરી કે આવેલું કર્મ ભોગવાઈને છૂટી જાય, નવા બંધાય નહીં. જૂના કર્મ સંભાવે ભોગવી લેવા
અને નવા કર્મ ન બાંધવા એ સાધકપણું છે. જૂના કર્મ સમભાવે ભોગવી લેવા. મારું જ બાંધેલું મારે ભોગવવાનું છે. કોઈ ઘરના કે બહારના લઈ શકે એવી વ્યવસ્થા નથી. બહુ બહુ તો દવા ને બહુ બહુ તો સેવા, બહુ બહુ તો દવા ને બહુ બહુ તો સેવા. એમાં સેવા પાછા નર્સ રાખી લે. પાછા ઘણા તો થાય નહીં તો કે નર્સ રાખી છે કે સાહેબ સેવા કરે છે, ખવડાવે છે, નવડાવે છે ને હોવડાવે છે. કેમ તો કે સાહેબ દીકરોનો બહુ તો કેનેડા છે, બે કમાય છે, પૈસા મોકલે છે, ભજ ડોલર ભજ પાઉન્ડ ચાલ્યા જ કરે, કોઈ સેવા કરનાર રહ્યું જ નહીં. મા બાપ અહીંયા દુઃખ ને વ્યાધિમાં કે કંઈ પણ ચિંતામાં મારો દીકરો મારી વહુ, મારો દીકરો મારી વહુ, અને પેલો કેનેડામાં કે અમેરિકામાં જીવતો હોય, ડોલર ને પાઉન્ડ કમાતો હોય ને કોઈ સેવા કરનાર છે નહીં. છે કે નહીં આવી સ્થિતિ? છે કે નહીં? હું તો જોઉં છું વર્તમાનમાં આવી સ્થિતિ છે. પછી એ જ દીકરાને પાછો હોંશે હોંશે કેનેડા અમેરિકા મોકલ્યો હોય કે બેટા બહુ પૈસા કમાઈને આવજે. પેલાને જ્યારે સેવાની જરૂર હોય ત્યારે કોઈ સેવા કરવા હોય જ નહીં, કોઈ સેવા કરનાર હોય નહીં. દીકરી ક્યાં છે તો કે યુએસએમાં, દીકરો ક્યાં છે તો કે કેનેડામાં, ભાણિયો ક્યાં છે તો કે ઓસ્ટ્રેલિયામાં, તો તું ક્યાં છે તો કે ખબર નથી, હોસ્પિટલમાં. હોસ્પિટલમાં કે બાટલો ચડાવ્યો છે, મને નર્સ રાખી છે, દીકરાએ ફોન કરીને પૈસા મોકલીને નર્સ રાખી છે. ચડાવે ને બધું, બાટલો ચડાવીને અંદરમાં દવા નાખ્યા કરે. આ બધા રાગના ભોગવટા આવે કે ના આવે? રાગના ભોગવટા અને કર્મના ભોગવટા, આ બધા રાગના ભોગવટા છે. સમજી જજો, રાગ કરવા જેવો નથી. વીત રાગ, રાગ કર્યો છે ને દીકરા ને દીકરી ને ભાણિયા ને ભત્રીજા ને સગા ને વાલામાં ને, આવશે ને અંત સમયે બાળવા આવશે ને એ કોઈ વાર ના પાડી દે. અંત સમયે બાળવા આવે, કોક દીકરા અને દીકરી એમ થાય કે લો હવે છેલ્લું મોઢું જોઈ લઈએ. ઘણા તો એ ફોન કરી દે કે પેલું ઓનલાઈન બતાવજો. હું બતાવે કે ને બતાવી દેજો મને. છે ને તમારા બધી વ્યવસ્થા છે ને ટેકનોલોજીને. અહીંયા બળતું હોય ને પેલો ત્યાં કેનેડામાં જોતો હોય, બાપા ગયા સારું હેડો વાંધો નહીં, હું મિલકત મૂકી ગયા છે, વસિયત જોઈ લઈશ. ધર્મ નહીં કર્યો હોય, પુણ્ય નહીં કેળવી હોય, પરમાર્થ દ્રષ્ટિ નહીં હોય ને ખૂબ રાગ કર્યો હોય તો બધું આ જ પરિસ્થિતિ આવવાની છે. એવો વૈરાગ્ય અને વિતરાગતા દ્રઢ કરી દો. આપણું જ બાંધેલું ભોગવવાનું છે. સંભાવે પૂરું કરો, નવું બાંધવું નથી. સંભાવે પૂરું કરો, નવું બાંધવું નથી. રાગ કરીને મોકલ્યો હોય દીકરાને, રાગ કરીને મોકલ્યો હોય કે ના, ફોરેન રાગ કરીને મોકલ્યો હોય, ઘણા પૈસા ડોલર ને પાઉન્ડ ભેગા કરે અને જ્યારે જરૂર હોય ને ત્યારે કોઈ ના આવે. આવે સેવા માટે નર્સ કે રાખી લેજો અને ડૉક્ટરને ફી હું મોકલી આપું છું, સારી હોસ્પિટલ બુક કરાવી દેવું છું, સીધા પરલોકમાં જજો જસલોકમાંથી, અને ફ્યુનરલ અમને ઓનલાઈન બતાવી દેજો એવું કહી દે. પછી આ કાળમાં, કેવા કાળમાં આપણો જન્મ છે જોજો તો ખરા. આવા દુષમ કાળમાં જન્મ થયો છે. બસ એટલી આપણી પુણ્યાય છે કે આવો ચોથા કાળનો પુરુષ મળે છે. ભગવાન સ્વમુખે કીધું છે કે તમને ચોથા કાળની વાનગી મળે છે, ભૂલતા નહીં. ભગવાને સ્વમુખે કીધું છે, હે મુનિ તમને ચોથા કાળની વાનગી આપીએ છીએ, ભૂલતા નહીં. જન્મ દુષમ કાળમાં છે, આપણો પંચમ કાળમાં છે. આપણા મન પણ દુષમ છે, પરિણામ પણ દુષમ છે, વાસનાઓ પડી છે, ઈચ્છાઓ પડી છે, પ્રપંચ પડ્યો છે, માયા પડી છે, લોભ ને લાલચમાં, રાગમાં ને દ્વેષમાં. એવા વખતમાં પણ ચોથા કાળનો વીતરાગી પુરુષ મહાવીરને મળેલો આપણને મળ્યો છે. કેટલા ભવોની સાધના, કેટલા ભવોની તપસ્યા, કેટલા ભવોનો અભ્યાસ ને કેટલા ભવોનો બોધવાળો પુરુષ આપણને મળ્યો છે. રમતા રમતા બોધ આપ્યો છે. આત્મસિદ્ધિ જુઓ, અપૂર્વ અવસર જુઓ, મૂળ માર્ગ જુઓ, બહુ પુણ્ય કર્યા જુઓ, મોક્ષમાળા જુઓ, ભાવના બોધ જુઓ, જળહળ જ્યોતિ સ્વરૂપ જુઓ,
વિષ દોરા, યમ નિયમ, ક્ષમાપના આપ્યું છે કે નથી આપ્યું ભગવાને? ખોબે ખોબે રત્ન વર્ષા કરી છે, ખોબે ખોબે રત્નની વર્ષા. આને મૂકીને કેમ માથું મારવા જેવું નથી, આને મૂકીને માથું નહીં મારતા. પણ આ વચનોમાં એટલું ઊંડાણ કેળવી લેજો કે તત્વજ્ઞાન તો સહેજમાં થાય. એનું રહસ્ય, એનો મર્મ, એનો ગુરુગમ મહિમા લાવીને કરજો, મહિમા લાવીને. એમ અચિંત્ય તુજ મહાત્મનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશન એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. અચળ રૂપા શક્તિ નહીં નહીં વિરહનો તાપ, કથા અલભ તુજ પ્રેમની નહીં તેનો પરિથા. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં નહીં ભજન દ્રઢ ભાન, સમજ નહીં નિજ ધર્મની નહીં શુભ દેશે સ્થાન. આ તો કોંક પુણ્ય છે તો આ શુભ દેશમાં સ્થાન છો. અત્યારે અહીંયા બેઠા છો ને, આ રાજનગર કહું ને, રાજનગરમાં એમને રાજપ્રભુની શરણમાં શુભ સ્થાન તો છે. પણ એ શુભ સ્થાનમાં રહીને શુદ્ધ ભાવ પ્રગટ કરીએ તો સાર્થક. બાકી મોહને માયાના સ્થાનમાં જ વધારે રહે છે ને. ઘણીવાર અહીંયા શરીર અહીંયા હોય, મન મુંબઈમાં હોય. ઘણીવાર શરીર અહીંયા હોય, કાયાથી અહીંયા હોય, મન મુંબઈમાં, મદ્રાસમાં. અહીંયા બેઠા બેઠા જઈ આવે હો, ધંધે ફોને કરી આવે કે આ જરા લઈ લેજે, હાચવીને માલ ખરીદી લેજે, નફો જાય નહીં. રાગ પડ્યો ને, રાગ કેટલો પડ્યો છે આપણને? રાગ પડ્યો છે કે નથી? રાગ કેટલો પડ્યો છે? એક ભાઈ ઈડરમાં હું સત્સંગ આપતો હતો ને, સત્સંગ તો ઘડી ઘડી ઊભા થઈને બહાર જાય. પેલા શેરના સોદા કરે ને, આટલા ભાવે રૂપિયો ફેર થાય વેચી દેજે, પાછા બહાર નીકળે આ ભાવે લેજે, પાછો રૂપિયો ફેર થાય વેચી દેજે, પાછો આટલા ભાવે લેજે, રૂપિયો હાલે હાલે પણ અહીંયા બેઠો છું. જો મન તો કેટલું ભમે છે ખબર પડે છે. લોભ ભમાવે કે ન ભમાવે? ભમાવે કે ન ભમાવે? મનને બાઉન્ડ્રી ખરી? અહીંયા બેઠો બેઠો ધંધાના સોદા કરી આવે કે ન કરી આવે? કહી આવે કે ન કહી આવે કે આટલા રિલાયન્સ લેજો, ના ભાવે વેચી દીધો. અહીંયા બેઠા બેઠા જ વૈરાગ્ય, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય, અનુકંપા બહુ અઘરું છે, પણ આવે એવું છે એની કૃપાથી જ, એની કૃપાથી જ, એના વચનની આસ્થાથી જ, એના જીવનની આસ્થાથી જ. જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપા નિદાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગંજ ગુમાન, અભિવંદન અભિવંદના ભયભંજન ભગવાન. ધર્મ ધરણ તારણ તરણ શરણ ચરણ સન્માન, વિઘ્ન હરણ પાવન કરણ ભયભંજન ભગવાન. બોલો મળે છે નથી મળ્યા એવા ભગવાન આપણને? મળ્યા કે નથી મળ્યા? વિઘ્ન હરણ પાવન કરણ તારણ તરણ મળ્યા છે કે નથી મળ્યા? ધર્મ ધારણ તારણ તરણ મળ્યા કે નથી મળ્યા? તીર્થંકર કોટીના શરણ ચરણ સન્માન, એના ચરણમાં શરણ કરીએ તો આત્માનું સન્માન સચવાય કે ન સચવાય? વિઘ્ન હરણ, બધા અંતરાયોનું વિઘ્ન ખહી જશે, ભયની ચિંતા જતી રહેશે. આ બધા વિઘ્નોના અંતરાયો આપણા જ મોહનીયના છે. આ વિઘ્નોના અંતરાયો શું છે? આપણા મોહનીય જ છે. એના શરણમાં ગયા તો મોહનીય જાય ને, વિઘ્ને જાય ને, અંતરાય જાય. પાવનકરણ પવિત્રતા આપે છે, મુમુક્ષુતા અને સંકિતના ગુણો આપે છે, શુદ્ધાત્માનું સંવેદન આપે છે અને પરમાત્મા તત્વનો નિર્ણય કરાવે છે. કેવો માર્ગ આપ્યો છે ભગવાને! ખાલી 16 વર્ષની ઉંમરે બોલો આવા વચનો લખ્યા છે. બાર બુદ્ધિ દોડાવવાની કે આમાં દોડાવવાની? સાચું કહો બોલો. આવા વચનો અંદરમાં વારંવાર 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 કંઈ પણ વિઘ્ન આવી ગયું, અંતરાય આવી ગયો, ચિંતા આવી ગઈ, મનમાં કલ્પનાઓ આવી ગઈ, ભય આવી ગયો, બોલવા મળવાનું કે બોલવાનું નહીં મળવાનું? ધર્મ ધરણ તારણ તરણ શરણ ચરણ સન્માન, વિઘ્ન હરણ પાવન કરણ ભય ભંજન ભગવાન. હે ભગવાન, મારી ભય, ચિંતા, સંતાપ, શંકા, રાગ, શોક, મોહ બધું દૂર કરાવજે. તે કર્યો છે તો મને કરાવજે. પ્રેમ પુનિત તુજ
પ્રેરજે ભય ભંજન ભગવાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભય ભંજન ભગવાન. કહેવાય કે ન કહેવાય? બોલો ભગવાન હાથે વાત કરો છો બધા અહીંયા બેઠા બેઠા? ખૂબ વાતો કરવાની હો, વાતો કરવાની ભગવાનની સાથે, ખૂબ પ્રેમની. આ બધી પ્રાર્થના શું છે? પ્રભુ પ્રાર્થના. આધિ વ્યાધિ ઉપાધિ સતાવતી હોય તો શું કહેવાનું? આધિ વ્યાધિ ઉપાધિને હરો તંત તોફાન, કરુણાડુ કરુણા કરો ભય ભંજન ભગવાન. વાર બોલવાનું, પણ બોલતા બોલતા ભાવ ભાષણ કરવાનું. શું કરવાનું? બોલતા બોલતા શું કરવાનું? ભાવ ભાષણ. બોલતા બોલતા શું કરવાનું? બોલતા બોલતા શું કરવાનું? પોપટિયું રટણ મોક્ષ માર્ગમાં ચાલશે જ નહીં. આપણે ટેપ રેકોર્ડર નથી, આપણે પરમાત્મા છીએ, અંદરથી ચેતનાત્મા છીએ. ભાવ ભાષણ દિલથી કહેવાનું ભગવાન કે આધિ વ્યાધિ ઉપાધિમાં ત્રસ્ત છું. આધિ વ્યાધિ ઉપાધિને હરો તંત તોફાન, કરુણાડુ કરુણા કરો ભય ભંજન ભગવાન. ભગવાન તું મા બાપ છો, છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય. શું કહેવાનું? છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય. ભગવાન હું તારી શરણમાં છું, ભલે ને અવગુણનો ભર્યો 1000, પણ આવ્યો છું તારા ચરણમાં, તારી શરણમાં, તારા વચનમાં, તારા બોધમાં, તારી હાથે. છોડું ને તારો છેડલો સદગુરુરાજ, સદગુરુરાજ મૂકું ને તારો કેડલો સદગુરુરાજ, સદગુરુરાજ. બોલો, બોલાય કે ન બોલાય? બોલાય કે ન બોલાય? ને પછી શું કહેવાનું? તન મન ધન ને અન્નનું દે સુખ સુધા સમાન. પછી આવનીનું કે મારા ઘરનું કર ભલું. ભગવાને શું ભાવ કર્યો છે? અને સ્વાર્થી શું વિચાર કરે? મારા ઘરનું કર ભલું, બીજાનું થવું હોય તે થાય. એવું કીધું જ ભગવાને. આવનીનું કર ભલું ભય ભંજન ભગવાન. બધા જીવો સુખને પામે, શાંતિને પામે, સમતાને પામે, સમાધિને પામે, માર્ગને પામે, નિર્વાણને પામે. ભાવ કરો. થાય કે ન થાય? બેઠા બેઠા બોલો, અહીંયા ભાવ થાય કે ન થાય? એમાં કોઈ કોઈ બીજું શરીર જોઈએ? કોઈ આ શરીરથી થાય? ભગવાનની કાયા આપણા જેવી જ હતી ને, અવતારી કાયા જ હતી ને. એ જ કાયામાં રહીને ભગવાને ભાવ કર્યા કે નથી કર્યા? બધા માટે કરો. તન મન ધન ને અન્નનું દે સુખ સુધા સમાન, આવનીનું કર ભલું ભય ભંજન ભગવાન. કેવા ભાવ ભગવાને કર્યા છે, તો આપણને ન થાય? આપણે એના બાળક છીએ તો ડીએનએ તો એ જ છે ને. આપણે ડીએનએ કયું છે? રાજપ્રભુનું. ડીએનએ કયું છે? કોઈ મને કહે તો કે ડીએનએ રાજપ્રભુનું છે. એનું રાજપ્રભુનું ડીએનએ આપણામાં આવી જવું જોઈએ. એણે જે જે કીધું, જે જે બોધ્યું, જે જે અનુભવ્યું અને જે જે આજ્ઞારૂપ કર્યું, આપણે અંદરમાં આત્મસાત થઈ જવું છે. અનાદિકાળનું મોહનીયનું ડીએનએ જતું રહે અને રાજપ્રભુના માધ્યમથી સમકિતનું ડીએનએ આવી જાય. આવી જાય કે ન આવી જાય? આવી જાય કે ન આવી જાય? તો ભાવ કર્યો હોય, પ્રેમ કર્યો હોય, શ્રદ્ધા કરી હોય, પ્રાર્થના કરી હોય, સ્તુતિ કરી હોય, હું પૈસા ખર્ચવાના છે? બોલો, આ ભાવ કરવામાં કોઈ પૈસા ખર્ચવાના છે? બોલો, આ જે બોલાવડાવું છે એમાં આ અવનીનું બધા જીવોને સુખ મળો, સાતા મળો, શાંતિ મળો, સમાધિ મળો, સન્માર્ગ મળો, મુક્તિનો પંથ મળો, મહાવીરનો પંથ મળો. બધા જીવો પરમ કૃપાળુ દેવના અનુગ્રહથી મુક્તિને પામો, વિતરાગના વચનથી તત્વને પામો, પરમાર્થને પામો, પૂર્ણતાને પામો. બોલો, ભાવ થાય કે ન થાય? થાય કે ન થાય? થાય કે ન થાય? નહીં બેઠા બેઠા થાય કે ન થાય? ખુરશીમાં બેઠા બેઠા થાય કે ન થાય? ચાલતા ચાલતા થાય કે ન થાય? આ રાજનગરનું આટલું રળિયામણું વાતાવરણ છે, એમાં ચાલતા ચાલતા ભાવ તો કરો. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ ને ભાવે કેવળ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ. આત્મા તો ભાવ કરી શકે, બીજું શું કરી શકે? બોલો, કરીએ કે બીજું કઈ? જે ભાવ કરવાના છે એ ભાવ કરતો નથી. જૂઠ ને માયા ને પ્રપંચ ને લોભ ને
મિથ્યાત્વના ભાવ કર કરે છે, ડીએનએમાં મિથ્યાત્વ દ્રઢ કરે છે. આના શરણમાં ગયા પછી સમ્યક્તો, આના શરણમાં ગયા પછી સમ્યક્તો. ડીએનએ બદલાઈ ગયું. બદલાઈ જાય કે ના બદલાઈ જાય? બદલાઈ જાય કે ના બદલાઈ જાય? બદલાવું છે કે નથી બદલાવું? હા તો કહો. બધાને જગાડ કરું છું, સમય તો પૂરો થયો. કેવો અલૌકિક સત્પુરુષ આપણને મળ્યો છે. બોલો, કેવા વચન આપ્યા છે, કેવી સ્તુતિ, કેવી પ્રાર્થના, કેવી ભક્તિ, કેવો બોધ. ને છેક આત્મસિદ્ધિ એટલે છેક સમયસારનો સાર. સમયસાર એનાથી કોઈ આગળ નથી હોય, એની કંઈ હસાતના નથી, પણ મને અંદરમાં વેદન છે. બધા શાસ્ત્રનો સાર, 6 દર્શનનો સાર. દર્શન સટે સમાય છે, આ સટ સ્થાનક માય, વિસ્તારથી સંશય રહે ન કાંઈ. આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. કેટલો સુગમ સરળ સહજ માર્ગ કૃપાળુદેવ આપ્યો છે. આમ શાસ્ત્રો વાંચીને ગૂંચવાઈ જવાનું નથી, એ બધી ગૂંચ ઉકેલી દેવાની. કૃપાળુદેવ મળ્યા પછી બધી ગૂંચ ઉકેલી જાય. કૃપાળુદેવ મળ્યા ને શ્રદ્ધા થઈ અને એના વચનને પ્રેમ થયો, પછી વચનમાં રાખો વિશ્વાસ, વચનમાં રાખો વિશ્વાસ. દેહ છતાં જેની દશા ભરતે દેહાતી, આજ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. હું બોલાવું છું, બધા ભાવ કરજો, એટલે પ્રતિક્રમણ બી થઈ જાય. અત્યારે પર્યુષણ બી ચાલે છે, એટલે આપણું પ્રતિક્રમણ બી જોડે જોડે કરી લેવાનું. તમો નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો, અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં હોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષાને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, હે સિમંદર ભગવાન, હે પરમ કૃપાળુ ભગવાન, તમને હું વિશે શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. કાનબુટી પકડજો. મારી સર્વ ભૂલોની માફી માગું છું. અનંત કાળના પાપોનું પ્રતિક્રમણ કરું છું. અનંત જન્મોની ભૂલોની માફી માગું છું. સર્વ વિભાવને વસરાવું છું. આત્મા સિવાય સર્વ વિભાવને વસરાવું છું. અપ્પાણમ વોશિરામી, અપ્પાણમ વોશિરામી, અપ્પાણમ વોશિરામી. મારાથી જે કંઈ ભૂલચૂક થઈ હોય, દોષ થયા હોય, પાપ અપરાધ થયા હોય, રાગદ્વેષ થયા હોય, નકામા સંકલ્પ વિકલ્પ થયા હોય, કોઈ જીવોને દુભવ્યા હોય, હણ્યા હોય, દુઃખ પહોંચાડ્યું હોય, કષ્ટ પહોંચાડ્યું હોય, ભય પહોંચાડ્યો હોય, અન્ય જીવો પ્રત્યે દુર્ભાવના કરી હોય, તે સર્વેની સદગુરુની સાક્ષીએ
અનંત સિદ્ધોની સાક્ષીએ, અંતરાત્માની સાક્ષીએ ખરા અંતઃકરણથી ક્ષમા માગું છું. ખરા અંતઃકરણથી ક્ષમા માગું છું. સર્વ પાપોનું પ્રાયશ્ચિત કરું છું. સર્વ વિભાવને ઓસરાવું છું. સર્વ વિભાવને ઓસરાવું છું. અપ્પાણમ વોશિરામી, અપ્પાણમ વોશિરામી. આત્મા સિવાય સર્વ કંઈ વસરાવું છું. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, આજ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. કોઈ વાર પ્રતિક્રમણ ના થાય ને તો ક્ષમાપનાનો પાઠ બોલ લેવાનો. પ્રતિક્રમણ થઈ ગયું 1 વાર 2 વાર 5 વાર 15 વાર, 1 વાર 2 વાર 5 વાર 15 વાર ક્ષમાપનાનો પાઠ બોલ્યો ને એટલે બધું પ્રતિક્રમણ આવી ગયું. અને કદાચ આખો પાઠ મોઢે ના હોય તો આટલું બોલી દેવાનું, હે સર્વજ્ઞ ભગવાન, આપનાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. કોઈ દેવગુરુ ધર્મનો વિનય થયો હોય, પંચપરમેષ્ઠી ભગવંતોનો વિનય થયો હોય, સત્પુરુષોનો અવિનય થયો હોય, અશાતના થઈ હોય, વિરાધના થઈ હોય, જીનાજ્ઞાની વિરાધના થઈ હોય, ગુરુ આજ્ઞાની અવજ્ઞા થઈ હોય, તો શુદ્ધ અંતઃકરણથી સત્પુરુષની સાક્ષી ખરા હૃદયથી ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. આટલો ભાવ કરવાનો. થાય કે ન થાય? થાય કે ન થાય? 100 વાર બોલી જવાનું, હે સર્વજ્ઞ ભગવાન, હે સિમંદર ભગવાન, હે પરમ કૃપાળુ ભગવાન, આપનાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. અનંત કાળમાં જે મેં વિભાવ કર્યા, સંકલ્પ વિકલ્પ કર્યા, કર્મના પોટલા બાંધ્યા, પાપના પોટલા બાંધ્યા, તે સર્વે આપની સાક્ષીએ વસરાવું છું, વસરાવું છું, વસરાવું છું. શુદ્ધ અંતઃકરણથી ભાવ પ્રતિક્રમણ કરું છું, શુદ્ધ અંતઃકરણથી પ્રતિક્રમણ કરું છું, શુદ્ધ અંતઃકરણથી પ્રાયશ્ચિત કરું છું. માધા મારી બધી મલિનતાઓ ધોવાઈ જાઓ, ધોવાઈ જાઓ, ધોવાઈ જાઓ. અને આપની અવજ્ઞા કરીને મેં કોઈ જીવને દુભવ્યા હોય, દુઃખ પહોંચાડ્યું હોય, તો સર્વ જીવોની ખરા અંતઃકરણથી ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. ખામેમી સર્વ જીવે સવ્વે જીવા ખમંતુ મે મિત્તિ મે સર્વ ભુવેસુ વૈરમ મજ્જમ્ન કેણી. આટલું નાનકડું પ્રતિક્રમણ બી કરી દેવાનું. થાય કે ન થાય? થાય કે ન થાય? થાય કે ન થાય? બેઠા બેઠા થાય, હુતા હુતાએ થાય. આ ખોખું મજા ના હોય તો હુતા હુતાએ બોલવાનું, ભાવ કરવાનું. ઉપયોગ ત્યાં ધર્મ, ભાવ ત્યાં ધર્મ. બધી મલિનતાઓને ધોઈ નાખવાની. આ થોડી થોડી ચાવીઓ આપું છું, પ્રેક્ટિકલ કરજો. તો આ બધી ચાવીઓ છે, આ બધી ચાવીઓનો બહુ ઉપયોગ કરેલો મેં છે. આ જેટલું કહું છું ને એ બધું બહુ ભાવભાષણ છે. મને તો અંદરમાં જબરજસ્ત ભાવભાષણ છે, પણ એ તમને પકડાય નહીં. આ ચાવીઓનો ઉપયોગ કરજો. આ બધી નાની નાની ચાવીઓ છે, ભગવાને આપી છે. કેટલી ચાવીઓ આપી, નથી આપ્યું? આટલું જ બોલવાનું, હે સર્વજ્ઞ ભગવાન, આપનાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. બોલો, સહેલું છે કે નહીં? હૃદયથી કરવું પડે. બધાને જય પ્રભુ, જય જિનેન્દ્ર. ભૂલચૂક મિચ્છામી દુક્કડમ. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ. સદગુરુનું શરણું, સદગુરુનું શરણું, સદગુરુનું શરણું.